શ્યામકુમારના નમસ્કાર। ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનતંત્રને સક્રિય રાખવા, આફરો દૂર કરવા અને આંતરડાના આરોગ્ય માટે હિંગ અસફેટીડા નું સેવન અત્યંત ગુણકારી અને ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે। ભારતીય રસોડામાં દાળ અને શાકના વઘારમાં વપરાતી હિંગ માત્ર એક સ્વાદિષ્ટ મસાલો નથી, પરંતુ વરસાદની ઋતુમાં વાયુ અને કફ દોષને સંતુલિત કરનારી એક સચોટ ઔષધિ છે। જુલાઈ મહિનાના વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં પાચક અગ્નિ મંદ પડી જવાથી ખોરાક ઝડપથી પચતો નથી। હિંગમાં રહેલા કુદરતી રસાયણો પેટમાં પાચક ઉત્સેચકો, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને તુરંત ઉત્તેજિત કરે છે। ભોજનના વઘારમાં કે નવશેકા પાણી સાથે હિંગનું સેવન કરવાથી પેટમાં ગેસ, આફરો, એસિડિટી અને અપચાની તકલીફ ક્ષણવારમાં દૂર થાય છે। તે આંતરડામાં હાનિકારક બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને પાચનતંત્રને સાફ રાખે છે। હિંગમાં શક્તિશાળી એન્ટી-માઇક્રોબાયલ, એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા છે। ચોમાસા દરમિયાન ખોરાક કે પાણીના ફેરફારથી થતા પેટના ઇન્ફેક્શન અને મોસમી વાયરસ સામે તે શરીરને કવચ પૂરું પાડે છે। આ ઉપરાંત શ્વસનતંત્ર માટે પણ હિંગ ઉપયોગી છે। તે છાતી અને ગળામાં જમા થયેલા કફને બહાર કાઢવામાં અને શ્વાસનળીની અકળામણ દૂર કરવામાં મદદ કરે છે। આયુર્વેદ મુજબ ચોમાસામાં વધતા વાયુના પ્રકોપથી સાંધા અને સ્નાયુઓમાં થતા દુખાવામાં પણ હિંગ મોટી રાહત અપાવે છે। તે લોહીના ભ્રમણને સુધારે છે અને શરીરનું મેટાબોલિઝમ મજબૂત બનાવે છે। ચોમાસાની આ ઋતુમાં રોજિંદા ભોજનમાં યોગ્ય માત્રામાં હિંગનો વઘાર કરવો અથવા નવશેકા પાણીમાં એક ચપટી હિંગ મેળવીને સેવન કરવું એ આખા પરિવારના પેટ અને શારીરિક સ્વાસ્થ્યને નિરોગી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે।